હોમમેડ સર્વિસ સ્ટેશન સાયકલ ધોવા માટે કોન્ટેક કરો. બાકી આપણે કેટલાય દિવસથી વાઇટ ધોતા હતા, 10 દીની વારે, 8 દીની વારે, હવે 6 દી બાકી, હવે 5 દી બાકી, હવે 4 દી બાકી, અને હવે ફાઇનલી 9 કલાક જ બાકી છે. તું જીમમાં જાસ ને ગલત ઇસ્તેમાલ કર રહા એટલે જ એક વાત કહું ને સાચી, જીયાને ભાવતું જ નથી. જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? હું તો મજામાં જોઈશું. મજામાં નહીં તો મજામાં આવી જાય. કંઈક આપણે વિડીયો જોતા એટલે મજા જ આવશે, તો વિડીયોને પૂરો જોઈજો. હવે આપણે છે ને કાલે છે સાયકલ રખાડવા જવાનું છે, આના પછીના વ્લોગમાં તમને જોવા મળશે સાયકલની રેસ. તો આજે આપણે તૈયારી કરવાની છે થોડી ઘણી રેસ માટે, સાયકલ ધોવાની છે, પછી બીજું કાંઈ અહીંયા લઈ જવાનું હોય એ બધી તૈયાર કરવાનું છે. એટલે કાલ સવારમાં આપણે વહેલું નીકળી જવાનું છે. તો મિત્ર જીયા જોઈ શકો અત્યારમાં તૈયાર થઈ ગઈ નિશાળ જવા માટે, પણ નિશાળ જવા પહેલાં કામ કરતી જાય. બહુ ડાઈ છે જીયા. કા હા હું તો ડાયો જ. યસ તો આવી જાય કાલ જેવું બનવાનું. એટલે તો હવે કાલે અત્યારે આપણે હજી સાયકલ ધોવાની બાકી તો આપણે હજી સાયકલ ધોઈ લેશું, અને બીજું બધું કામ બાકી એ બધું કરી લેવું તૈયારી. તો હાલો ગઈશ આપણે જીયાબેનને તેડતા આવીએ અને પછી આવીને આપણે સાયકલ પણ ધોવાની છે. તો પછી એ કામ કરીને નવરા થઈને પછી તો હજી બાકી હજી સવારની હજી વારો ન થયો, તો હવે ધોઈ નાખી અને બીજું બધું તો તૈયાર જ છે. આપણે તો એને તેડતા આવીએ અને મમ્મી અને પપ્પાની બધા બહાર ગયા સપ્તાહમાં, તો આપણે ઘરે છીએ એટલે આપણે તે તેડવા જઈએ જીયાબેનને. ગાઈસ જીયાબેન આવી ગયા છે અને હું હવે સાયકલ ધોઉં છું, તો જીયાબેન વ્લોગ કન્ટિન્યુ રાખશે. હું સાયકલ ધોઈશ ને એ જીયાબેન બતાવશે. એટલે આપણે કામમાં એટલે આપણે વ્લોગ ઉતારે નહીં ને એટલે એ ઉતારશે. ઓકે ફાઇનલી જોઈ શકો આપણી પાછળ તમને દેખાતી જ હશે સર્વિસ સ્ટેશનમાં આપણી સર્વિસ થઈ મતલબ થઈ ગઈ છે. પૂરી ગાડી સર્વિસ થઈ ગઈ. આપણે છે સર્વિસ સ્ટેશન ખોલી નાખ્યું હોય ભાઈ, સાયકલ ધોવું એ મળજો મને. જોઈ શકો હોમમેડ સર્વિસ સ્ટેશન સાયકલ ધોવા માટે કોન્ટેક કરો. તો ફાઇનલી સાફસૂફ થવાઈ ગઈ. હવે આપણે આગળ પાર્કિંગમાં કઈથી થાય જાય છે જીમમાં રજા, એટલે રજા રાખવી પડે કેમ કે ઘરે આપણે એકલા આપણું ઓઇલ પાણી કરી લઈએ અને સાયકલમાં ઓઇલ પાણી કર્યું, આપણું ઓઇલ પાણી કરી લઈ અને કસરત કરી લીધી આપણે જીમની ઘરે. તો જીમમાં રજા. તો આપણી ઘરે મહેમાન આવી ગયા જોઈ શકો, તમને બતાવી દઉં. આવી રહ્યા કેવો કર્યું પ્રોગ્રામ તમારો બધાનો? શું હતું? મજા આવે એવું સપ્તાહ બીજી શું વાતું હાલે? સીડીની ઇલેક્ટ્રિક સીડી જેક્સ પેરોન જેમ ટાટા અહીંયા નાખ દે. હાલો અહીંથી ડાયરેક્ટ ઉપર જા ઇલેક્ટ્રિક સીડીમાં. જીયા જમણવાર કરવા બેઠી હે. હાય જીયા, ના થારું? તો કાલે આપણે જવાનું હોય સવારમાં રેસમાં જવાનું હોય. એમાં હું, કાનાભાઈ અને હર્ષિતભાઈ 3 જણા આપણે સવારમાં વહેલા નીકળી જવાના. અને આના પછીનો વ્લોગ જોઈજો, એમાં તમને જોવા મળી જ જાય રેસ. હર્ષિત સવારે સાયકલ હકાલવા માટે તૈયાર. આપણે બે હકાલવી જોઈએ. અહીંથી હર્ષિત હકાલશે, પછી અહીંયાથી મારી વારી. અડધેલા ને અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ સુધી હર્ષિત હકાલતું. હા રેસ તારે ચાલુ કરવાની. હા રેસ જીતી જાય પછી રિટર્નમાં પાછો હર્ષિત હકાલશે. હા એટલે બેને રેસ થઈ જાય. હા બેને એટલી થઈ જાય. હા 1 દીમાં 21 કિલોમીટર સાયકલ હકાલશે. કિલોમીટર બેની હરકી એક્સરસાઇઝ થઈ જાય. હા બેની હરકી થઈ જાય ને. હા જોઈ કેવી મજા આવે, કેવું ક્રિયા બધી. ફોન પેલા થાકે. હર્ષિતને કટકે ભાઈ એ ફાયદો. એ અડધી અત્યારે કરે, અડધી પછી તો એ વાંધો નહીં આવે. પ્રેક્ટિસ હોય એટલે આવડી તો જાય, ફાવી જાય. બાકી આપણે કેટલાય દિવસથી વાઇટ ધોતા હતા, 10 દીની વારે, 8 દીની વારે, હવે 6 દી બાકી, હવે 5 દી બાકી, હવે 4 દી બાકી, અને હવે ફાઇનલી 9 કલાક જ બાકી છે. તો 9 કલાક માટે ફૂલ ઉતાવળ છે આપણને. એમ થાય હટાહટી 9 કલાક જવા દે એટલે સવારે મળીએ ડાયરેક્ટ. આપણા ભાર્ગવભાઈ આઈસ્ક્રીમ કાઢે કા? હા પૂરેપૂરો ઉપયોગ જીમમાં જાય ને. હા ये हमारी शक्ति का गलत इस्तेमाल कर गया है भाई, इस्तेमाल गलत कर रहा है. હા
પણ આઈસ્ક્રીમ પાછી તારાથી જ નીકળે, બીજા કોઈથી નીકળે એમ નથી, એટલે તું જીમમાં જાસ ને? ગલત ઇસ્તેમાલ કર રહા હે. એટલે જ ને. તો આવી જાઓ બધાય ખાવા. હા, કેવું કે હર્ષિત? મસ્તાનું. આપણા કાનાભાઈ પૂછી કેવું કે? મસ્ત. હાલો ખાવા. આટલું જ મળશે. કા હાલો યા બાકી હલો. નહીં ખાઈ જાય. ખાવા આવતી રહે. ન ખાવું. પપ્પા કેવું કે? મસ્ત. ગેસ ઉખડે તો મારો વારો આવે ને ખાવા. ઉખડતો નથી તો ખાય ને. એ ઉખડે ઉખડે તો જીમમાં શું કરવા હાટું જાસ? ત્યાં કાંઈ આઈસ્ક્રીમ ઉખાડવા જાય છે બોડી બનાવવા તો જાસ ને? તો ત્યાં કાંઈ આઈસ્ક્રીમ ઉખાડતા નથી શીખવાડતા. આઈસ્ક્રીમ હાટું બોડી બનાવવા નથી જાતો. હે આઈસ્ક્રીમ ઉખાડવા હાટું બોડી બનાવ. એટલે જ જવાનું હોય. હવે મકામ ખાઈ લે લે. કા દે ને દે. હમ. લાવ લાવ એ. એક વાત કહું guys, જોવો મારી સામે. એક વાત કહું ને સાચી, તો જીયાને ભાવતું જ નથી. તમે જ્યાં જોવો ને ત્યાં જીયાને આઈસ્ક્રીમ કે ગોલા કે ઠંડુ કે ખાતી જ નથી. સાચું ડાર્ક રિયાલિટી. કોએ કીધું? સાચું જ કહું કોએ કીધું? હું કહું. વહી જા ને, તારું કોઈ માને નહીં. ના ના સાચું સાચું. કોઈ નો માને કે નહીં ભાવતું આઈસ્ક્રીમ કે એવું કઈ. ઓકે તો પછી મહિલા. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું. અત્યારે આપણે સવારમાં વહેલું નીકળવાનું છે એટલે આપણે ફૂલ એક્સાઇટેડ છીએ. આપણે એમ થાય જલ્દી રાત પૂરી થઈ જાય તો સારું, એટલે સવારમાં ભાઈ વહેલા નીકળી જાય. વહેલું ઉઠવું જો છે અને બધી તૈયારી થઈ ગઈ છે આપણે ફૂલે ફૂલ કમ્પ્લીટ. તો આના પછીના વ્લોગમાં તમને ડાયરેક્ટ રેસનું જ દેખાય અને સવારમાં આપણે ચાલુ કરીને જાઉં અહીંથી બ્લોગ તો. અને કાલે શું થાય અહીંયા રેસમાં શું હાલે બધે અહીંયા પછી તમને બતાવશું. અને હરખ જ એટલો છે ફૂલ એક્સાઇટેડ, આમ કહી જ ન શકે ફૂલ એક્સાઇટેડ એટલે. તો આજના વ્લોગમાં બસ આટલું. મળશું હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય.